દયાળુ ચીલ, દુષ્ટબાજ અને ગુલનાર પરી. એક ઝાડ પર જંગલનું સૌથી ધૂર્ત પક્ષી ગુલડીબાજ પોતાની પત્ની મિંકી ચીલ સાથે રહેતો હતો. મિંકી ચીલ હંમેશા જાનવરો અને પક્ષીઓની મદદ કરવા માટે તૈયાર રહેતી અને આ વાત ગોલ્ડીબાજને જરા પણ નહોતી ગમતી. તું એક ચીલ થઈને પક્ષીઓની મદદ કરે છે, તારો સમય વેડફીને તને શું ફાયદો થાય છે? ફક્ત હું જ નહીં, જંગલમાં બધા જ એકબીજાની મદદ કરે છે. ફક્ત તું જ એક ચાલાક છે બસ. એક રાત્રે મિંકી ઊંઘમાંથી જાગી અને ઉઠીને આગળ વધી. ગોલ્ડી પણ ઉઠી ગયો અને તે પણ તેની પાછળ ગયો. મિંકી જઈને એક પહાડી પર રોકાઈ ગુલનાર પરી, હું આવી ગઈ છું. અને ત્યાં જ એક પરી પ્રગટ થઈ. મિંકી બાજ, તું જેવી રીતે પ્રાણીઓની મદદ કરવાનું પસંદ કરે છે, તેનાથી ખુશ થઈને મેં તને એક વસ્તુ આપવાનું નક્કી કર્યું છે. આમ કહી પરીએ જાદુઈ લાકડી ફેરવી તો તેના હાથમાં રકાબી આવી ગઈ. આ એક જાદુઈ થાળી છે. તેને હાથમાં લઈને તું જે પણ ખાવાનું વિચારીશ તે તેમાં હાજર થઈ જશે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને પછી પરી ગાયબ થઈ ગઈ. આ થાળીને અહીંયા જ છુપાવી દઉં છું. જ્યારે જરૂર હશે ત્યારે અહીંયા આવીને તેનો ઉપયોગ કરીશ. મિંકી રકાબીને ત્યાં જ ફૂલવારીમાં છોડી જાય છે અને જતી રહે છે.